So friends, here in the previous part, chapter 6, the last thing we discussed was energy consideration in order to energy conservation. That we have proved that the power, the mechanical power is equal to the electrical power. Okay, so that's what quite we have discussed in the previous part. Okay, here. And the most IMP equation that we also discussed in the last part was the induced charge phi by r. Okay, so the induced charge Q is equal to delta phi by r. So we now should go for the next part. Actually, we will not discuss the example. કારણ કે એક્ઝામ્પલ છે બધા ઇન ઓર્ડર આપણે જોઈશું. એટલે આ એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે બાય ધ વે, પણ એને જરા સ્કીપ કરીને નેક્સ્ટ પાર્ટ જે છે એડી કરંટ જે છે, બટ ધી એડી કરંટ ટોપિક હેઝ બીન એક્સક્લુડેડ, દેટ ટોપિક હેઝ બીન રિમૂવડ. આ ટોપિક છે એનું બીજા સાથે કોઈ કનેક્શન નથી, પણ હા એનું મેન્શન ક્યાંક કરેલું આવશે. ઓકે, હવે એડી કરંટ શું છે? તો એડી, ધ વર્ડ એડી, એડી છે ને એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી. ધી એડીઝ, એડીઝનો મતલબ શું કે જેને કહેવાય ને કે રિપલ્સ. રિપલ્સ લાઈક સ્ટેડી વોટર હોય એમાં તમે સ્ટોન થ્રો કરો તો એની આજુબાજુ રિપલ્સ બને આ રીતે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એડીઝ. તમે કોઈ સ્ટ્રીમ હોય, કોઈ સ્ટ્રીમ જતું હોય, વોટર સ્ટ્રીમ, ઓકે, અને કોઈ જગ્યાએ નેરો પાર્ટ આવે તો આ રીતે એ એના રિપલ્સ બનશે અને આગળ જશે. ધેટ ઇઝ કોલ્ડ એડીઝ. ઓકે, સો the eddy, this is called the eddy, this is called the eddy. Okay, તો એડી છે એને અધરવાઇઝ આપણે કહીએ રિપલ્સ. બરાબર, રિવર્સમાં જે એડી છે એ આ રીતે એડી, કોઈ નેરો પાર્ટ આવે ત્યાં આગળ એડી બનતા હોય, અહીંયા આગળ એડી બનતા હોય, એટલે જે સર્ક્યુલર લૂપ બનતું હોય એનું એને કહેવાય એડી. ઓકે, હવે કરંટમાં પણ આ રીતે એડી બનતા હોય. એક્ઝામ્પલ તરીકે આનું એક ડેમોન્સ્ટ્રેશન છે, એવું તમને બતાવું. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે એક મેગ્નેટ નોર્થ પોલ મૂકેલો છે, અહીંયા આગળ સાઉથ પોલ મૂકેલો છે. ઓકે, અને એક પેન્ડલમ આપણે બનાવેલું છે. ધીસ ઇઝ ધ મેટાલિક પેન્ડલમ. ઓકે, that is oscillate between magnetic field. અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડમાં આપણું જે પેન્ડુલમ છે ને ઓસિલેટ થાય છે. ઓકે, તો આમાં શું થશે કે જ્યારે પેન્ડુલમ આપણું જે છે, આ પેન્ડુલમ જે આપણું છે એ એન્ટર થશે. મતલબ કે પેન્ડુલમ જ્યારે આપણા મેગ્નેટિક ફિલ્ડમાં ઓસિલેશન વખતે એન્ટર થશે એ વખતે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇન્ક્રીઝ થશે. એન્ડ એકોર્ડિંગ ટુ લેન્ઝ લો પ્રમાણે આની અંદર કરંટ જે છે એ રીતે અંદર કરંટના અંદર ઇલેક્ટ્રોન, જે ફ્રી ઇલેક્ટ્રોન હોય એ રીતે એક સર્ક્યુલર પાથમાં ફ્લો થાય કે ઓપોઝિટ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. એ જે આપણા પ્લેટ છે ને પેન્ડુલમનું, એનું મેગ્નેટિક ફિલ્ડ છે, ઓપોઝિટ ડિરેક્શનમાં ફ્લો થાય. તો લેન્ઝ લો છે તો એ ખબર છે કે ઈએમએફ છે એના કોઝને ઓપોઝ કરે. તો જ્યારે પેન્ડુલમ છે, લેટ મી શો યુ હિયર, એડી કરંટ પેન્ડુલમ. સો લુક એટ ધીસ ફિગર. અહીંયા આગળ આપણે એક પાઇવોટ કરેલું છે અને અહીંયા આગળ એક પેન્ડુલમ બનાવેલું છે. એ આ મેગ્નેટિક ફિલ્ડ છે એના અંદર ફ્રીલી ઓસિલેટ થાય એ રીતે આપણે પેન્ડુલમ મૂકેલું છે. ઓકે, તો ફ્રીલી ઓસિલેશન થશે. સો હિયર મેગ્નેટિક ફિલ્ડ એન ટુ એસ, આ રીતે મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, આ રીતે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. અને મેગ્નેટિક ફિલ્ડમાં જ્યારે પેન્ડુલમ ઓસિલેટ થતું હોય એ વખતે જ્યારે એ એન્ટર થશે, મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર થશે, એટલે એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ એક સર્ક્યુલર પાથમાં એ રીતે ફ્લો થશે
કે આ જે પ્રેઝન્ટ મેગ્નેટિક ફિલ્ડ છે એની ઓપોઝિટમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. મેં તમને કહી એ પ્રમાણે અહીંયા. ઓકે, આપણું મેગ્નેટિક ફિલ્ડ N2S આ રીતે છે, તો અંદર ઇલેક્ટ્રોન એ પાથમાં સર્ક્યુલેટ થશે કે એમનું મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં હશે એકોર્ડિંગ ટુ લેન્ઝ લો. બરાબર છે. એટલે પેન્ડુલમ જ્યારે આપણા મેગ્નેટના વચ્ચેથી પાસ થશે એ વખતે એની સ્પીડ છે ને, ઓસિલેશનની સ્પીડ એ ડિક્રીઝ થઈ જશે. ઓકે, બીકોઝ લેન્ઝ લો ઇઝ ઇન એક્શન. તો આ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ચલો અહીંયા આગળ This is a demonstration of Example. eddy currents. I have here a piece of aluminum on a pendulum arm, and I have a powerful magnet, permanent magnet down here. It produces a magnetic field in this direction, and when this piece of aluminum enters that strong magnetic field region between the two poles of the magnet, the change in the flux, the magnetic flux through this piece of aluminum induces an EMF in the aluminum and currents in the aluminum. And the direction of those can be determined by Lenz's law. If the magnetic field is in this direction, as the aluminum enters the magnetic field region, the magnetic flux is increasing. It's increasing in this direction. Opposite direction. To oppose that increase, there are currents that go in this way that produce an induced magnetic field in the direction opposite the original magnetic field. And that works out the actual motion of this aluminum plate. So what you'd be looking for is to see that whereas normally this would have oscillated without much friction for a long time, when allowed to pass through the magnetic field, the force is quickly, or the motion is quickly damped out. That's called eddy braking. It's used a lot in amusement park. Now with this piece of આની જગ્યાએ હવે શું કરીએ કે આપણે જે પેન્ડુલમમાં જે એલ્યુમિનિયમની પ્લેટ લીધી હતી એની જગ્યાએ આપણે એવી પ્લેટ લઈએ કે જે આખી પ્લેટ ના હોય પણ એની અંદર આ રીતે સ્લોટ રાખેલા હોય, આ રીતે સ્લોટ રાખેલા હોય. ઓકે, લાઈક ધીસ વન સ્લોટ રાખેલા હોય. તો શું થશે કે જે અંદર એડી કરંટ પ્રોડ્યુસ થાય, મોટા વર્લપૂલ્સ જે બને, વર્લપૂલ્સ બને, એની જગ્યાએ એક નાના પાર્ટમાં જ એડી કરંટ પ્રોડ્યુસ થાય. ઓકે, જે આપણે સ્લોટ રાખ્યા છે, તો આ જે બ્રેકિંગ છે ને એ ડિક્રીઝ થઈ જશે. Aluminum, we've got slits cut into it. So those circular eddy currents are not, this will prevent any eddy currents to be produced. So this one can oscillate for quite a good long time and be very happy. The other thing to mention about this one, the solid piece of aluminum, is that not only do you get braking as it enters. So that is what we are discussing in case of eddy current. By the way, since the part is removed, we should satisfy with what I have said here. So here is the pendulum. As pendulum increases, as pendulum goes through the magnetic field in this direction, N2S. Okay, so current produces the current in a circular way produced in such a way that magnetic field opposes the present magnetic field, અને એને કારણે લેન્ઝ લો જે છે એપ્લાય થશે, એની જે સ્પીડ છે ડિક્રીઝ થઈ જશે. ઓકે, બટ ટુ અવોઇડ ધેટ એડી કરંટ આપણે આ રીતે સ્લોટ પાડેલું જો પેન્ડુલમ લઈએ કે જેના અંદર સ્લોટ હોય, તો આ રીતે જે વર્લપૂલ્સ બને, જે એડીઝ બને એ સ્મોલ એડીઝ હશે અને એને કારણે ફ્રિક્શન થશે નહીં. એટલે તમે કોઈ પણ મોટર કે એનું આર્મેચર જોશો તો એના અંદર આવા સ્લોટ હશે. ચલો, તો આપણે નેક્સ્ટ જોઈએ ધ ઇન્ડક્ટન્સ. સો વોટ ઇઝ ધ ઇન્ડક્ટન્સ? Okay, so we should have first
be familiar with the word inductance. Okay, you know what is called induce. Induce means produce from somewhat. કોઈ જગ્યાએથી પ્રોડ્યુસ કરવું, જનરેટ કરવું, એને કહેવાય ઇન્ડ્યુસ. કોઈ જગ્યાએથી લાઈક કરંટ જે છે કોઇલમાં આપણે પ્રોડ્યુસ કર્યો હતો. ઓકે, here this is called a resistance. Okay, this is called a resistor. So what resistor do? Resistor provide a resistance. Okay, it provides the facility that is called a resistance. This is called a capacitor. Okay, that provides a capacitance. So in such way, something like a solenoid, okay, that is called inductor. That is called inductor. That provide inductance. So these are three basic components in electric engineering. Resistance, that resistor that provide resistance, conductor, capacitor that provide capacitance, and the inductor, mostly like the solenoid, that provide the inductance. Okay, so in most of the circuit you have seen something like this. These are called the inductors in a circular way, in the linear way. Okay, so these are called the inductor and they provide the inductance. તો આવું તમે જોયેલું છે મોસ્ટલી. તમારી જે એલઈડી છે ને, એલઈડી બલ્બ, એને ઓપન કરો ને તો એની અંદર 3 or more આ રીતે ઇન્ડક્ટર હશે. આ સોલેનોઇડ જેવો જે ભાગ છે, ચલો સોલેનોઇડ જેવો ભાગ છે, આ સર્ક્યુલર વેમાં સોલેનોઇડ છે, ટુ સ્પેસ સેવ ધ સ્પેસ. ઓકે, ધીઝ આર કોલ્ડ ધી ઇન્ડક્ટર્સ. તો આ જે છે એને ઇન્ડક્ટર કહેવાય. એના અંદર આ જે છે ને ફેરોમેગ્નેટિક સબસ્ટેન્સ છે, લાઈક સોફ્ટ આયર્ન. ઓકે, તો એની અંદર પ્લેસ કરેલો હોય. તો ધીઝ આર કોલ્ડ ધી ઇન્ડક્ટર્સ. સો ઇન્ડક્ટર અને ઇન્ડક્ટન્સ વિશે આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ તરીકે એક સમથિંગ સોલેનોઇડ લઈએ. ઓકે, એક ફાઇનાઇટ સોલેનોઇડ લઈએ અને સોલેનોઇડ જે છે એને આપણે બેટરી સાથે કનેક્ટ કરીએ. આપણે ડીસી બેટરી સાથે કનેક્ટ કરીએ. And as we connect to the DC battery, current start flowing through the solenoid. તો આ ડીસી બેટરી છે 20 વોલ્ટની અને એનો કન્વેન્શનલ કરંટ છે આ ડિરેક્શનમાં ફ્લો થશે. અને આ જે સોલેનોઇડ જે છે એની અંદર કરંટ ફ્લો થશે એટલે સોલેનોઇડના અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. સો લેટ મી ડેમોન્સ્ટ્રેટ ધ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. લાઈક ચલો એક્ઝામ્પલ તરીકે આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, અને જે મેગ્નેટિક ફિલ્ડ છે આ રીતે ક્લોઝ લૂપ બનાવશે. ઓકે, તો આપણું જે સોલેનોઇડ છે એનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. હવે આ જે કરંટ છે ને હાલ સ્ટેડી કરંટ છે, લાઈક 2 એમ્પિયરનો કરંટ છે, સ્ટેડી કરંટ. ઓકે, તો એ કરંટ આ સોલેનોઇડમાંથી ફ્લો થાય છે. તો આમાં B ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે 0.1 ગાઉસ, 0.1 ટેસ્લાનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. ઓકે, એના કોરમાં. ચલો આ સ્ટેડી કન્ડિશન છે, બરાબર. બટ કન્સિડર દેટ આપણે આની અંદર કરંટ જે ફ્લો થાય છે એને આપણે ચેન્જ કરવા માંગીએ છીએ. કરંટ જે ફ્લો થાય છે ને એને ચેન્જ કરવો છે. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે રિહોસ્ટેટ કનેક્ટ કરી દઈએ. યુ નો ધ રિહોસ્ટેટ ધેટ કેન વેરી ધ કરંટ. ચલો અહીંયા આગળ રિહોસ્ટેટ જે છે એનાથી રેઝિસ્ટન્સ ચેન્જ થાય. રેઝિસ્ટન્સ ચેન્જ થાય તો અંદર ફ્લો થતો કરંટ ચેન્જ થાય. આ રિહોસ્ટેટનું સ્લાઇડર છે, આપણે થર્ડ ચેપ્ટરમાં વાત કરીને સ્લાઇડરને આ બાજુ મૂવ કરાવીએ એટલે આની અંદર ફ્લો થતો કરંટ છે ચેન્જ થશે. ઓકે, માની લો કે ઇનિશિયલ જે કરંટ છે એ પહેલાં હાલ 0.1 એમ્પિયર છે. ઓકે, અને એ વખતે આનું મેગ્નેટિક ફિલ્ડ છે એ કરંટ ઓછો છે તો મેગ્નેટિક ફિલ્ડ છે એ પણ માઇનોર હશે. હવે રિહોસ્ટેટને માની લો કે આપણે સ્લાઇડ કરીએ અને કરંટ છે એને ઇન્ક્રીઝ કરીએ. કરંટ માની લો કે ઇન્ક્રીઝ કરીને 0.1 એમ્પિયરમાંથી વી ઇન્ક્રીઝીસ ટુ 0.2 એમ્પિયર, 0.3 એમ્પિયર. ઓકે, એ રીતે 0.7 એમ્પિયર, 0.9 એમ્પિયર અપ ટુ 1 એમ્પિયર સુધી કરંટને ઇન્ક્રીઝ કરીએ.
તો આપણે 1 એમ્પિયર સુધી ઇન્ક્રીઝ કરીએ તો આ સર્કિટમાંથી જેમ કરંટ ઇન્ક્રીઝ થશે એમ એની સાથે એસોસિએટેડ મેગ્નેટિક ફ્લક્સ પણ મેગ્નેટિક ફિલ્ડ છે એ પણ ઇન્ક્રીઝ થશે. મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય એટલે એની સાથે એસોસિએટેડ મેગ્નેટિક ફ્લક્સ પણ ઇન્ક્રીઝ થાય. એન્ડ whenever magnetic flux changes like increases or decreases there comes Faraday's law. ઓકે, અને શું પ્રોડ્યુસ થાય? EMF પ્રોડ્યુસ થાય. તો આ જે આપણે અહીંયા આગળ કોઇલ લીધેલી છે એ કોઇલ સાથે એસોસિએટેડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે એઝ વી ઇન્ક્રીઝ ધ કરંટ. સો આપણે કરંટ ઇન્ક્રીઝ કરીએ ટાઈમ સાથે તો કરંટ ઇન્ક્રીઝ થાય, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય, એની સાથે એનું પોતાનું જ ધ એસોસિએટેડ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થશે અને એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇન્ક્રીઝ થશે. અને ફ્લક્સ ઇન્ક્રીઝ થાય એટલે એકોર્ડિંગ ટુ ફેરાડેઝ લો વેન there is a change of flux with respect to time there produces an EMF. તો આની અંદર EMF પ્રોડ્યુસ થશે. તો તમે જે બેટરી કનેક્ટ કરી છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં EMF પ્રોડ્યુસ થશે. Let me show you here. So here our solenoid, something like a solenoid, એટલે કોઇલ છે અને એને આપણે બેટરી સાથે કનેક્ટ કરીએ છીએ ડીસી બેટરી સાથે અને ટુ ચેન્જ કરંટ વી ઓલ્સો કનેક્ટ એ રિહોસ્ટેટ. ઓકે, રિહોસ્ટેટ આપણે કનેક્ટ કરી દઈએ છીએ, રિહોસ્ટેટ ટુ ચેન્જ ધ કરંટ. ચલો, જ્યારે કરંટ આની અંદરથી જે ફ્લો થતો હોય ઇન્ક્રીઝ થાય છે એ વખતે એની સાથે એસોસિએટેડ મેગ્નેટિક ફિલ્ડ પણ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એટલે કે મેગ્નેટિક ફ્લક્સ પણ ઇન્ક્રીઝ થાય છે. તો આની અંદર EMF પ્રોડ્યુસ થવાનું. એ EMF જે છે એ તમારી જે તમે બેટરી કનેક્ટ કરે છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રોડ્યુસ થવાનું. મતલબ અહીંયા પ્લસ છે તો આ બાજુ સામે ઓપોઝિટ ડિરેક્શનમાં પ્લસ, અહીંયા માઇનસ છે તો માઇનસ. અંદર એની અંદર જ આ બે ટર્મિનલ વચ્ચે EMF પ્રોડ્યુસ થશે. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ એ બેક EMF. ધેટ ઇઝ કોલ્ડ એ બેક EMF. ઓકે, અને આ જે અકરેન્સ છે, આ જે અહીંયા આગળ જે ઘટના બને છે એને કહેવાય ઇન્ડક્ટન્સ. ઓકે, તો આ જે છે એ એક સિંગલ કોઇલમાં થાય છે એટલે એને કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. આને કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. ઓકે, સો વેર ઇઝ ધ ઇન્ડક્ટન્સ? એનું ઇક્વેશન ને બધું શું છે? ઇન્ડક્ટન્સ. ઓકે, યુ માઇન્ડ આમાં ઇક્વેશન ને બધું શું છે? કોને ઇન્ડક્ટન્સ કહેવું? તો આ જે કોઇલ છે એના અંદર કેટલું EMF પ્રોડ્યુસ થશે એ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો એની અંદર ફ્લક્સનો ચેન્જ કેટલો થશે એના ઉપર ડિપેન્ડેડ છે, રાઈટ? ઓકે, સો આનું ઇક્વેશન આપણે પ્રોપરલી બનાવીએ તો આ રીતે થાય. ચલો, માની લો કે આની અંદર ફ્લક્સ એસોસિએટેડ છે. ઓકે, અને ફ્લક્સ કેટલું એસોસિએટેડ હોય એ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો કેટલો કરંટ ફ્લો થાય છે એના ઉપર. ઇન્ક્રીઝિસ ધ કરંટ. કરંટ ઇન્ક્રીઝ કરીશું તો આની સાથે એસોસિએટેડ ફ્લક્સ પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, માની લો કે એક જે સિંગલ ટર્ન છે, સો ધ ફ્લક્સ લિંક્ડ વિથ ધ સિંગલ ટર્ન ઇઝ સે ફાઈ. ઓકે, તો જે ટોટલ n ટર્ન્સ છે આની અંદર એની સાથે ટોટલ એસોસિએટેડ ફ્લક્સ કેટલું થશે? n ફાઈ. ટોટલ ફ્લક્સ લિંક્ડ વિથ ધી કોઇલ. સિંગલ જે ટર્ન છે એની સાથે એસોસિએટેડ ફ્લક્સ ઇઝ ફાઈ, then the flux linked with the total coil is called n phi, which is proportional to I. Okay, because as we increases current, the total flux linked with the coil increases. So the total flux associated with the coil is proportional to current flowing through it. Okay, and we should put the proportionality constant. So n phi is equal to, we choose L as a constant, proportionality constant, Li. So L is equal to n phi by I. Okay, so here the constant L is called self inductance. Is called self inductance. Okay, so what is the self inductance? So you can simply say the definition:
અહીંયા આગળ ડેફિનેશન તમે શું બોલી શકો? તો ઇક્વેશન ઉપરથી ડેફિનેશન આ રીતે બોલી શકો. The flux, the total flux linked, the total flux linked with the coil per unit current flowing through it. આની સાથે associated flux, the total flux associated with the coil per unit current flowing through it, per unit current flowing through it. That is called the inductance. As we increases the current, the flux linked with the coil increases. Okay, and so the unit becomes phi. Phi is the magnetic flux. The unit is called Weber. Weber per. The unit for the current is called ampere. Okay, so that is named after Henry. Henry we discussed earlier. Okay, Henry જે અમેરિકન સાયન્ટિસ્ટ હતા એમની નામ પરથી એમને હેનરી એટલે એચ કહેવાય. સો ધ યુનિટ ફોર ધ ઇન્ડક્ટન્સ ઇઝ એચ ઓર વેબર પર એમ્પિયર. ડેફિનેશન ઇઝ ધ ફ્લક્સ linked with the coil per unit current flowing through it. Okay, so there are several other equations possible. ચલો એક ઇક્વેશન આ રીતે પોસિબલ છે. અહીંયા આગળ આપણે જે લખ્યું હતું the flux linked with the coil n phi, okay, is equal to li. આ રીતે ઇક્વેશન લખ્યું હતું from the above. આ રીતે આપણે ઇક્વેશન લખ્યું હતું ને, this one, n phi is equal to li. ચલો તો આ જે ઇક્વેશન છે એમાં લેટ્સ ડેરિવેટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એન છે કોન્સ્ટન્ટ છે એટલે બાર મૂકો. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડેરિવેટ કરો તો ડી ફાઈ, ઓકે, ફ્લક્સ ચેન્જીસ વિથ ધ ટાઈમ. સો ડી ફાઈ બાય ડીટી ડેરિવેટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ એલ કોન્સ્ટન્ટ છે. ઓકે, સો કરંટ ચેન્જ તમે કરો છો એટલે ચેન્જ થશે ડીઆઈ બાય ડીટી, ડીઆઈ બાય ડીટી. ઓકે, that is fine. ઓકે, બંને બાજુ માઇનસ સાઇન એડ કરો. ચલો માની લો કે માઇનસ સાઇન લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એડ કરીએ. ઓકે, then this equation minus n d phi by dt, that is according to Faraday's law, it is induced EMF, because induced EMF epsilon is equal to minus n d phi by dt. Okay, so this part become epsilon is equal to minus L di by dt, di by dt. Okay, so this is useful equation. The EMF produced in a coil when we change the current, flowing through rheostat here, when we change the current flowing through the coil, there is a EMF produced between two ends, that is called the back EMF I mentioned earlier, and that EMF can be found using this equation. Okay, so here let make L a subject. So L is equal to minus, in this equation this goes in division, di by dt goes in division, so epsilon by di by dt. Okay, so this is another equation for the inductance. What does it say? તો અહીંયા આગળ શું કહે છે, di by dt એ ડિવિઝનમાં છે. so we can say like per unit change in current, per unit change in current, the EMF produced in coil is called self inductance. Per unit change in current, di by dt is called the change in current in unit time, or you say the rate of change of current. So per unit change in current di by dt, the EMF produced in the coil is called the inductance. Okay, તો આ રીતે પણ એની ડેફિનેશન બનાવી શકાય. ડેફિનેશન હું તમને અહીંયા મેન્શન કરીને બતાવું છું. બટ ધ યુનિટ શું બનશે આનો, તો જ્યારે આપણે આની કરંટ ફ્લો કરીએ તો આની અંદર જે વોલ્ટેજ પ્રોડ્યુસ છે ને કોઇલમાં, એને પણ ઇન્ડક્ટન્સ કહેવાય. અધરવાઇઝ આ એનું બીજું ઇક્વેશન છે. ફ્લક્સની ડેફિનેશનમાં આપણે જોયું, આ બીજું ઇક્વેશન છે. ઓકે, સો યુનિટ બનશે EMF નો યુનિટ વોલ્ટ, આ જે ડીઆઈ એટલે કરંટ છે એનો યુનિટ એમ્પિયર, પર ટાઈમ છે એનો યુનિટ સેકન્ડ. ઓકે, ધેટ મેક્સ વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. Okay, so this is another unit.
This is otherwise called Henry, like we said earlier. આને હેનરી પણ કહેવાય. આ જે વેબર પર એમ્પિયર છે એને પણ હેનરી કહેવાય. ઓકે, so here the flux is linked with the same coil, that's why it is called self inductance, or we can say the EMF produced in same coil, that's why it is called same self inductance. So in the older syllabus we can exactly prepare what is called self inductance. ચલો આની થિયરી છે એ આઈએમપી થિયરી છે, તમારે અહીંયા આગળ તૈયાર કરવાની છે. અહીંયા આગળ એક બે વસ્તુ મેન્શન કરું છું કે કોના ઉપર ડિપેન્ડ હોય એક્સેટ્રા એક્સેટ્રા. વોટ ઇઝ કોલ્ડ સેલ્ફ ઇન્ડક્ટન્સ? ફર્સ્ટ ઓફ ઓલ તમે આ રીતે કોઇલ ડ્રો કરશો, એને ડીસી બેટરી સાથે કનેક્ટ કરશો અને અહીંયા આગળ રિયોસ્ટેટ તમે કનેક્ટ કરેલું છે. ઓકે, અહીંયા આગળ કરંટ ફ્લો થાય છે તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ તમે ડ્રો કરશો. ઇન વિચ ડિરેક્શન ધેટ ડઝન્ટ મેટર. When electric current is passed through insulated conducting coil, it gives a rise to magnetic field in a coil, so that coil itself behaves like magnet. આ સોલેનોઇડ છે એટલે અહીંયા આગળ N પોલ બની જાય, અહીંયા આગળ S પોલ બની જાય એટલે મેગ્નેટ જે રીતે બિહેવ કરશે. The magnetic flux produced by the current in the coil is linked with the coil itself. તો આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એની સાથે જ લિંક થયેલું છે. ઓકે, તો એની સાથે એસોસિએટેડ ફ્લક્સ linked with itself એ રીતે કહેશો. as the strength of current in the coil is changed, એટલે મતલબ કરંટ માની લો કે ઇન્ક્રીઝ કરો કે ડિક્રીઝ કરો વોટ એવર, the flux linked with the coil also changes. તો આની સાથે ધારો કે કરંટ તમે ઇન્ક્રીઝ કરો છો, ફોર એન ઇન્સ્ટન્સ કરંટ તમે ઇન્ક્રીઝ કરો છો in the circuit, so magnetic field increases, that makes a rise in magnetic flux, so flux is increases. So the flux linked with the coil also changes. Under such circumstances, an EMF is induced in coil 2. તો આ જે તમારી કોઇલ છે એની અંદર EMF પ્રોડ્યુસ થશે. Such EMF is called self-induced EMF, and this phenomena is known as self-inductance. Okay. If the number of turns in the coil is N and the flux linked with this coil is phi, then the total flux link is N phi. એ રીતે લખશો. Okay. So કરંટ ફ્લોઈંગ થ્રુ I, તો એના ઉપરથી શું લખી શકાય? N phi proportional I, proportionality constant Li મૂકો તો N phi is equal to Li, so L is equal to N phi by I. Okay, where L is called self inductance of the coil. એ કોના ઉપર ડિપેન્ડેડ છે એ જરા ખાસ લખવાનું છે. તો the self inductance of L of the coil depends upon the size and shape of the coil. સાઇઝ જે છે અને શેપ જે છે એના ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, ઓબ્વિયસલી જે ફ્લક્સ લિંક થયેલું હોય એ સાઇઝ ને શેપ ઉપર ડિપેન્ડેડ હોય. ધ નંબર ઓફ ટર્ન્સ, મોર ધ ફ્લક્સ લિંકેજ, તો નંબર ઓફ ટર્ન્સ ડિપેન્ડેડ છે. ધ મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધ મીડિયમ વિધિન ધ કોઇલ, મતલબ કે અહીંયા આગળ મેં તમને ઇન્ડક્ટર બતાવ્યું હતું ને, એના અંદર જુઓ દરેકના અંદર આ રીતે ફેરોમેગ્નેટિક સબસ્ટેન્સ ભરેલું છે. આ જે છે બ્લેક કલરનું એ ફેરોમેગ્નેટિક સબસ્ટેન્સ છે. એ અંદર તમે ફિલ કરેલું હોય તો વધારે મેગ્નેટિક ફિલ્ડ છે લિંક થાય. તો એ કયું મેગ્નેટિક સબસ્ટેન્સ અંદર તમે ભરેલું છે કોરના અંદર કોઇલના, જો ના ભરેલું હોય તો ઓછું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, તો ફ્લક્સ ઓછું રહે, અને અંદર તમે જો મીડિયમ ભરેલું હોય તો વધારે ફ્લક્સ લિંક થાય. તો એના ઉપર ડિપેન્ડ હોય. બટ સેલ્ફ ઇન્ડક્ટન્સ ડઝ નોટ ડિપેન્ડ ઓન કરંટ I. L છે I ઉપર ડિપેન્ડેડ નહીં હોય. તમે અહીંયા આગળ ઇક્વેશન જુઓ તો એની અંદર સેલ્ફ ઇન્ડક્ટન્સના ઇક્વેશનમાં I છે પણ એના ઉપર ડિપેન્ડેડ નથી. ઓકે, આઈ વિલ ટેલ યુ લેટર વાય ઇટ ઇઝ સો. બરાબર છે. તો ઇન્ડક્ટન્સ છે એ બાકીની ત્રણ જે અહીંયા 3 or 4 જે વસ્તુઓ કીધી એના ઉપર ડિપેન્ડેડ છે, પણ અંદર જે કરંટ ફ્લો થાય છે ને એના ઉપર ડિપેન્ડેડ નથી. મસ્ટ નોટિસ ધેટ. એનું રીઝન શું છે જરા હાલ પૂરતું તમને એટલું કહી દઉં કે જ્યારે તમે L is equal to N phi by I, એમાં જ્યારે તમે ઓલવેઝ ફાઈનું ઇક્વેશન મૂકશો તો એમાં એક કરંટનો ફોર્મ્યુલા આવશે, કરંટનું ડિનોટેશન આવશે, અને કરંટ ઓલવેઝ એ જે છે એ રિમૂવ થઈ જશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે હું તમને કહું L is equal to N phi by I, N phi by I. ઓકે, ચલો ફ્લક્સનું તમે ઇક્વેશન મૂકવા જાઓ તો આ રીતે થાય.
એન, ચલો ધારો કે બી એ કોસ થીટામાં જસ્ટ આપણે મૂકીએ બી એ બાય આઈ. ઓકે, આમાં મેગ્નેટિક ફિલ્ડ છે. ધારો કે સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ આપણે પ્લેસ કરીએ ફોર એન ઇન્સ્ટન્સ. મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ સોલેનોઇડ, આપણે સોલેનોઇડ કોઇલ જે છે લીધી અહીંયા સોલેનોઇડ કહેવાય, તો મ્યુ નોટ એન આઈ, આ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ સોલેનોઇડ એ બાય આઈ. સો ઓલવેઝ આઈ ગેટ્સ કેન્સલ. ઓકે, તો તમારો જે સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એ કરંટ ઉપર ડિપેન્ડેડ નહીં હોય. ઓકે, ચલો બીજું ઇક્વેશન જે આપણે બનાવ્યું તો એમાં એન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એલ આઈ, એમાં વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એનું ડેરિવેશન કરો તો જે છે લેફ્ટ સાઈડમાં એપ્સાઇલોન બની જશે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. અહીંયા આગળ એમાં બંને બાજુ માઇનસ મૂકી દો. આ જે પાર્ટ છે ત્યાં આગળ એકોર્ડિંગ ટુ ફેરાડેઝ લો તે એપ્સાઇલોન બની જશે. ઓકે, સો એપ્સાઇલોન જે છે એમાં એલ આવે તો એલ ને સબ્જેક્ટ બનાવી દો તો આ રીતનું ઇક્વેશન બની જશે. ધેટ લીડ્સ અસ ટુ this equation here. Here is our equation. Okay, self inductance L is equal to minus epsilon by di by dt. So the definition is the self induced EMF, this one, okay, produced per unit rate of change of current, di by dt is that called unit rate of change of current in the circuit is called self inductance. ઓકે, એનો યુનિટ મેં તમને આગળ કીધો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થઈ જાય. સો ધ એસઆઈ યુનિટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇઝ કોલ્ડ હેનરી એચ. ઓકે, અને ડાયમેન્શનલ ફોર્મ્યુલા એનો આ થશે, એ તો તમે ડિરાઈવ કરી શકો. સો ધીસ ઇઝ વોટ વી હેવ ડિસ્કસ્ડ હિયર ઇન કેસ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ. આપણું જે ચેપ્ટર છે, સોરી આપણી જે સીબીએસઈની નોટ છે અહીંયા આગળ, એના અંદર જે સેલ્ફ ઇન્ડક્ટન્સનો પોર્શન આપેલો છે અહીંયા આગળ, પેલા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો આપ્યો, સેલ્ફ ઇન્ડક્ટન્સનો. ઓકે, એના અંદર જે ડિસ્કશન કરેલી છે એમાં સીધું એપ્સાઇલોન એ ડિસ્કશન કરેલી છે. એ કઈ રીતે કનેક્ટ થાય એની કોઈ ડિસ્કશન કરેલી નથી. તો આ પ્રાઇમરીલી બેઝ ઉપર તમારે પહેલા સેલ્ફ ઇન્ડક્ટન્સનું ડિસ્કશન કરવી પડે. એમાં આ ઇક્વેશન જે છે કઈ રીતે ડિરાઈવ થાય જરા સમજવું પડે. એન્ડ ધેન વી ગોઝ ટુ નેક્સ્ટ. અને પછી એના પછીનું જે ઇક્વેશન આપેલું છે એ જરા એક્ઝામ્પલ છે. ઓકે, એટલે બુકમાંથી તમે આ રીતે તૈયાર કરવા જાઓ તો તમારું થિયરી છે બનશે નહીં. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે પણ થિયરી બનશે નહીં. તમારી થિયરી જે છે મેં તમને જે પીડીએફ પ્રોવાઈડ કરેલી છે એમાંથી અહીંયા કરવાની છે કે વેન કરંટ ચેન્જીસ થ્રુ ધ સર્કિટ, થ્રુ ધ કોઇલ, ધ ફ્લક્સ લિંક વિથ ધ કોઇલ ચેન્જીસ. ઓકે, that rise a induced EMF that induces EMF in the coil, that is called self inductance. અને ઇક્વેશન જે છે એ અહીંયા સુધી તૈયાર કરવાના છે. એને બે યુનિટ થશે અને બે ડેફિનેશન થશે. સો લાસ્ટ ટાઈમ જે બોર્ડમાં ટુ ટાઈમ્સ આ જે ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલો છે બોર્ડની એક્ઝામમાં. એમાં ક્વેશ્ચન આ રીતે પૂછાઈ ગયેલો છે, એક્સપ્લેન સેલ્ફ ઇન્ડક્ટન્સ એન્ડ રાઇટ ટુ ડેફિનેશન એન્ડ ટુ યુનિટ ઓફ ઇટ. એટલે આપણે એક્સપ્લેન કરવાનું છે, એની ટુ ડેફિનેશન, આના ઉપરથી એક ડેફિનેશન બનશે, ફ્લક્સ લિંક વિથ ધ કોઇલ એના ઉપરથી બનશે, અને એક આ એક ડેફિનેશન બનશે. અને એના બે યુનિટ જે છે મેં તમને કહ્યા એ પ્રમાણે વેબર પર એમ્પિયર એન્ડ વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. સો હવે નેક્સ્ટ પાર્ટ જે છે એ છે સેલ્ફ ઇન્ડક્ટન્સ, સોરી મ્યુચ્યુઅલ સેલ્ફ ઇન્ડક્ટન્સ જોઈશું. નેક્સ્ટ પાર્ટ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. એને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.